એ પહેલા આપણા ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ પરમારને વિનંતી કરું કે પ્રસંગોચિત પોતાનું વક્તવ્ય રજૂ કરશે. શ્રી આત્મારામભાઈ પરમાર. સમય વધી ગયો તો કેન્સલ કરીએ. બોલો ભારત માતા કી વંદે વંદે. મિત્રો, આજના કાપડડીના વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને આપણા તાલુકાના ભાઈ શ્રી વિનુભાઈ, સમગ્ર ગુજરાત અને દેશને જલસિંચન અભિયાન દ્વારા સમગ્ર ગામડાઓમાં ચેકડેમોના કામોનું નિર્માણ કરનાર પદ્મશ્રી મથુરભાઈ સવાણી, જેમણે અત્યારે કહ્યું એ પ્રમાણે નવી એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું વડાપ્રધાનશ્રી મારફતે, એવા ડૉક્ટર ભરતભાઈ બોગરા, મંચસ્થ મહાનુભાવો, કાર્યક્રમમાં ઉપસ્થિત કાપડડી ગામના વડીલો, યુવાન સાથીઓ, માતાઓ, બહેનો અને બાળકો, સૌ પ્રથમ આવા સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવા બદલ કાપડડીના સૌ વડીલો અને યુવાનોને હું હૃદયપૂર્વકથી અભિનંદન પાઠવું. મિત્રો, કાપડડી સાથેનો નાતો ખૂબ જૂનો છે. અમે હવે 30 વર્ષ તો ધારાસભ્ય તરીકે થયા છે, પણ જ્યારે મથુરભાઈ જેવા કેટલાક મિત્રોએ અહીંયાથી લડાવવાનું નક્કી કર્યું તે દિવસોમાં કાપડડીના આપણા ભૂપતભાઈ સામજી કાપડડી અને ચોકીના નામથી ઓળખાતા ને ભૂપતભાઈ? હા, કાપડડી ચોકી. અમે આ ભૂપતભાઈના અને કારખાને જઈ આવ્યો. ત્યાર પછી જ્યારે પણ આ વિસ્તારમાં પ્રવાસનો કાર્યક્રમ હોય, એ ઘનશ્યામભાઈ સવાણીના સમય હોય, સુરેશભાઈ ગોડણીના સમય હોય, તો લાલજીભાઈને ત્યાં જમવાનું હોય. લાલજીભાઈ છે ને, ઉભા થજો એટલે મને ખબર પડે. કાયમ થાળી તૈયાર જ હોય. અને એ કરતા વિશેષ વાત જે મારે કરવી છે કાપડડીની. મિત્રો, અહીંયા જીતવું હોય તો સુરતથી મતદારો બોલાવવા જ પડે. એ સરપંચનું ઇલેક્શન હોય, તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય કે ધારાસભાનું ઇલેક્શન હોય, કાપડડીની બસ નક્કી. પણ સૌથી વિશેષ કાપડડીને હું એટલા માટે અભિનંદન આપું છું અને એટલા માટે ઋણું છું કે સુરતથી તો બસ આવે મિત્રો, મુંબઈથી બસ લઈને આવવા વાળા કોઈ મતદારો હોય તો એ કાપડડી ગામના મારા યુવાનો છે કે જે મુંબઈથી મતદાન કરવા માટે અહીંયા પધાર્યા. આપણા બધાનું ઋણ છે જ, ઋણનું ભૂલ્યો નથી. જ્યારે તક આવે ત્યારે યાદ પણ કરું છું. અને ગયા વખતે પણ જ્યારે વૃક્ષારોપણના કાર્યક્રમો થયા એ દિવસોમાં પણ મેં હાજરી આપી. અને આજના કાર્યક્રમ માટે પણ ભાજપભાઈને બધાના જે ફોન મારી પાસે આવતા હતા, મેં કહ્યું હતું કે હું કાર્યક્રમમાં હાજર રહીશ. અને મિત્રો, આજે સવારથી લગભગ સારા પ્રવેશોત્સવના કાર્યક્રમો ગુજરાતમાં ચાલે છે. એમાં પણ મથુરભાઈ એક કાર્યક્રમ વૃક્ષારોપણનો આવે જ છે. એટલે સવારથી પણ સતત વૃક્ષારોપણના કાર્યક્રમોની સાથે સંકળાય છે. ત્યારે કાપડડીના વડીલો અને યુવાનોએ ખૂબ સરસ મજાના વૃક્ષારોપણના કાર્યક્રમના માધ્યમથી પર્યાવરણને સાચવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આપ સૌની જે મહેનત છે એ મહેનતને સફળતા મળે છે. એનું પરિણામ પણ છેલ્લા 1 વર્ષથી મેં જોયું છે. અને વિજયભાઈ જેવા આપણને પર્યાવરણ પ્રેમી કહી શકાય, પ્રકૃતિના પ્રેમી કહી શકાય, કે જેણે વૃક્ષારોપણના એક કાર્યને જીવનનું મિશન બનાવ્યો છે, ત્યારે એમનો જ્યારે આપણને સાથ મળ્યો છે ત્યારે સોનામાં સુગંધ ભરી કહી શકાય. અને આવનારા દિવસોમાં આ પરંપરા સમગ્ર ગુજરાતમાં ચાલતી રહે. સૌરાષ્ટ્રમાં પણ જ્યારે સરસ મજાના વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આપની સાથે આખું ગામ જોડાયું છે. લોકો 2-3 દિવસથી અહીંયા આવ્યા છે. 2-3 દિવસથી આ વૃક્ષના ખાડા ખોદવા માટેની પ્રક્રિયાઓ ચાલુ છે. અને હજુ આવતીકાલે પણ આ વિસ્તારમાં જ છે ત્યારે ફરીથી
કાપડડીના વડીલો અને યુવાન સાથીઓને હું મારા અભિનંદન પાઠવું છું અને તમારા સૌમાંથી સમગ્ર ગઢડા તાલુકો પ્રેરણા લે. અમારા ભાઈ શ્રી સુરેશભાઈએ કહ્યું આ પ્રમાણે સરસ મજાના કાર્યક્રમો આવનારા દિવસોમાં તાલુકામાં ગોઠવાય. આવતીકાલે ખોબાળામાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન થયું છે, ત્યારે આપ સૌને અભિનંદન પાઠવું છું. પણ મથુરભાઈએ જે અહીંયાથી ચિનગારી જન લોકો અભિયાન દ્વારા શરૂ કરી, સરદાર પટેલ સહભાગી જળ સિંચાઈ યોજનાના માધ્યમથી ચેકડેમો બનાવવાના કામ અહીંયાથી શરૂ થયા હતા. મને ખબર છે એ દિવસોમાં ભીમરાજથી શરૂ કરેલી ભાદરોડ સુધીની યાત્રા પદયાત્રા હતી, કલ્પનામાં નહીં આવે આપણને. એ પદયાત્રામાં સમગ્ર ભાવનગર જિલ્લામાં જાગૃતિ લાવવાનું કામ મથુરભાઈ જેવા તે વખતના યુવાન કહી શકાય એમણે કર્યું. મિત્રો, આજે પણ જે મથુરભાઈના તમે પ્રવચનો સાંભળો તો એમાં સમાજના અનેક પ્રકારની બદીઓની સામે સમાજ જાગૃત થાય, યુવાનો એની સામે લડત આપે અને સમાજમાં એક સમરસતાનું વાતાવરણ પેદા થાય, એ માટેના એમના પ્રયત્નોને પણ આપણે દાદ દેવી પડે. આપણે સૌ આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રની ધરતીને ફરી નંદનવન બનાવીએ એટલું કહીને વિરમું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. કિલોડા તળાવ વાળું વાત કરી દો મિત્રો. આ વિનુભાઈ અને આત્મારામભાઈ અને અમે બધા અહીંથી જેપી પણ ચિંતા કરે છે. સીએમથી માંડીને ઋષિકેશભાઈને એ બધાને મળ્યા કે તમે આવેલા મોટા મોટા ભૂંગળા નાખ્યા છે, એ ભૂંગળામાંથી ખોપાળાના કાપડીના વીરડીના તળાવ ભરાય એવું કરો. એટલે સરકારે અત્યારે એ ભૂંગળામાંથી 3 કિલોમીટર સુધીનું તળાવ આવતું હોય એ ભરવા માટેની પોલિસી બનાવી છે. હવે તમારા અહીં કદાચ 5 થતું હોય તો વીરડીન પાદરથી નેરામાં સીધું તમારા નેરામાં આવશે. એટલે એના માટે આપણે આત્મારામભાઈને અને વિનુભાઈને હવાલો દઈએ કે આ ભૂંગળા હટ નખાય. બરાબર ને? જય હો. કાપડડીના આ કાર્યક્રમ પહેલા મારે બોચરવા જવાનું છે. બોચરવાની પરિસ્થિતિ આપણા જેવી જ છે. જમીનનું દર ઊંચું છે, મારી કસેથી મળે એમ નથી. એટલે એમાં પણ નક્કી કર્યું છે કે જરૂર પડે તો લિફ્ટ ઇરિગેશન કરીને પણ બોચરવાની સાથે કાપડડીને પણ પાણી મળે એ પ્રકારના આયોજનો કરીશું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આ કાર્ય થોડો સમય માગી લેશે એટલે 15 મહિને પાછા ફોન નહીં કરતા સાહેબ પેલું હું થયું. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી વધાવીએ વિનુભાઈને. હું એક વિનંતી કરું કે વિનુભાઈ આપના વક્તવ્યમાં વિજયભાઈને કદાચ પ્રકૃતિ પ્રેમીનો બિરુદ આપે તો અતિશયોક્તિ નથી, પણ આમ આપના વક્તવ્યમાં કાપડી ગામમાં આ વૃક્ષારોપણ સાથે જે જોડાયેલા છે એ તમામને આપના થકી પ્રકૃતિ પ્રેમીનું બિરુદ આપવા માંગુ છું. તો આપ પોતાના વક્તવ્યમાં પ્રકૃતિ પ્રેમીનું બિરુદ આ ગામની જનતાને આપશો. આજે 2 કાર્યક્રમનો રેકોર્ડ છે. એક તો સમગ્ર ગ્રામ વતી વધારે વૃક્ષારોપણ અને બીજો મોટો સ્ટેજ કાર્યક્રમ. 4 કલાક સુધી કાર્યક્રમ ચાલે. આ બહેનો માતાઓ બેઠા છે એટલે તમને પ્રણામ છે. વારોના સમયે કોઈ આજે કાપડી ઝાલર વાગી ગઈ. ગામમાં ખૂબ સુંદર મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના અને રાજ્યના પાણી માટે જન આંદોલન કરેલા એવા પદ્મશ્રી મથુરભાઈ સવાણી, આપણા જ વિસ્તારના અને વર્ષોથી મથુરભાઈ આંગળી પકડીને અહીં મૂકી ગયા અને આપણે એમને હાચવા અને એણે આપણને હાચમાં અને 108 કહી શકાય એવા માનની ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ પરમાર, ભારતીય જનતા પાર્ટીને ખૂબ સિંચન કર્યું અને વિચારોથી મજબૂત બનાવી એવા પૂર્વ રાજ્યના અધ્યક્ષ અને સાંસદ શ્રી રાજુભાઈ રાણા, સુરેશભાઈ ગોધાણી અને પ્રદેશના ઉપાધ્યક્ષ અને હમણાં જેણે સૌરાષ્ટ્રમાં હોસ્પિટલ બનાવી અને ગરીબ દર્દીઓને નવું જીવનદાન આપવાનું કામ કર્યું છે અને પ્રધાનમંત્રી અહીંયા
એમની નોંધ લઈને ત્યાં આવ્યા એવા અમારા વડીલ અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ બોગરા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી, બોટાદ એસપી શ્રી અને ડાયસ ઉપર બેઠેલા તમામ આગેવાનશ્રીઓ, ગામના સજ્જનો, વડીલો અને ખૂબ અમને સહન કર્યા એવા સૌ માતાઓ. કારણ કે ભાષણની પરિભાષા બદલાઈ જાય પછી એને સહન કરવાનું કહેવાય. અને છેલ્લે આ ભીંડાનો વારો આવ્યો મારો. વધારે નહીં પીરશું, પણ હવે આવ્યો છું ને ઊભો છું ને મારે બોલવાની ઈચ્છા છે જ નહીં, કારણ કે બધાએ બધું જ કહી દીધું. પણ ક્યારના બધા અદબમાં શાંતિથી બધા બેઠા છો. કાપડી ગામને ઓળખ ચોકી તરીકે આપણે આખા વિશ્વની અંદર હીરા બનતા હોય એમાં તો ચોકી કટિંગ બનાવતું હોય તો એક કાપડી ગામ. हमने कीधुं ने भूपतभाई यंग वडील छे अने एमे एने यंग डोहा कही छे अने कापड़ी गामनी अलग अलग भाज छे एने हीरा नाना नाना हीरा उपर अलग भाज पाड़ी एम पर्यावरणमां कापड़ी गामे अलग भाज पाड़ी आजे बस 5211 वृक्ष रावी मुंबई थी लईने अहीं आटला बधा लोको भेगा कर्या आमां कोईना घरे प्रसंग होय तो आटला आवे नहीं तेम गमे એટલા આંબળછેડા મારો આ ગામનું આમંત્રણ છે અને સમગ્ર ગામની જે ડિઝાઇન જોઈ છે હમણે કોઈ વાત કરી કે એક ગામની અંદર સમગ્ર ગામ તમામ સમાજના આટલા જો હરખથી બેઠા હોય ને નકર પકડી પકડીને બેહારવા પડે આ પોતે જાતે બેઠા એટલે મને લાગે છે કે આ ઝાડવાને દંડાની જરૂર નહીં પડે આ કોઈ ગામની તાકાત નથી કદાચ કાલે મારું ગામ છે ને નિંગાળા ત્યાં આ શક્ય ન બને આટલા ગામના લોકો એક સાથે બેઠા હોય તમામ સમાજના હોય હું આ એકતા જે છે ને ગામની એકતાને હું વંદન કરું છું અને આવનારા દિવસોમાં જે નરેન્દ્રભાઈની જે પરિકલ્પના છે કે ભારત એક સશક્ત ભારત બને અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેને સ્થાપના કરી કેવડિયા કોલોની એને જો મંત્રમુગ્ધ કરતું હોય એને પરિપૂર્ણ કરતું હોય તો એક ડિઝાઇનનું આ સેમ્પલ હોય તો એ કાપડી ગામ છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એકદમ हमने મથુરભાઈ કીધું કે સરળ અને બહુ સાદગીસભર અને એક દેવ ગણી શકાય એવા આત્માના ધણી છે ત્યારે એ એવું કહે છે કે ગામના એકતા સમગ્ર યુવાન हमने 2 વર્ષથી શાળા ઉત્સવ બંધ હતા 20 વર્ષથી ચાલુ થયું અને શહેરની નહીં ગામડાની નાની નાની સ્કૂલો એની અંદરથી આપણે ઉઠાઈને પ્રાઇવેટ સ્કૂલોમાં મૂકવા માંડ્યા એક સ્ટેટસ બનાવવા માંડ્યા કે મારો બાબો પ્રાઇવેટમાં ભણે સાહેબ આ આટલી મંદી આવી તો આજે મને ફોન કરતા હતા મારે અડાજણ ને બીજી ગોયંકાને બધે અડાજણની સ્કૂલોમાં મારા દીકરાને ભણાવવા ચાલના 4-5 વર્ષમાં જે સ્કૂલોનું જે શિક્ષણ સુધર્યું છે આજે એડમિશનો 5 વર્ષની અંદર 4000 બાળકોએ સરકારી શાળામાં એડમિશન લીધા હું સુરતની મારા વિધાનસભાની વાત કરું 10 કરોડના ખર્ચે નવી શાળા બનાવવા જઈ રહ્યા છે કાપડી ગામના આગેવાનો બેઠા છે એટલે એમને જાણ માટે કહું ગુજરાતના મોંઘી મોટા મોટી સારામાં સારી અત્યંત આધુનિક લાઇબ્રેરી આજે કતારગામમાં બનવા જઈ રહી છે કારણ કે અહીંયા લોકો અહીંયા આવ્યા છે અને હું અહીંયા આવ્યો છું એનું કારણ હારવાર એ જ છે કારણ કે ત્યાંના જ લોકો અહીંયા છે આજે ગામના જ લોકોને મળવાનું છોડીને અહીં સુરતમાં અહીં કાપડી આવ્યો સવારના 11 વાગ્યા સુધી બાળકોને એડમિશન અપાવવા અને એને કંકુ પગલા પડાવ્યા કંકુ પગલા કરાવીને સ્કૂલમાં બાળકોને દાખલ કર્યા કે મને ખબર છે અમને મૂકવા જતા તારે જે ટીંગા ટોળીઓ કરી છે હવે બધા બેઠા ટીંગા ટોળીમાં ત્યાં અને ક્યાંય આહુડા જતા હોય છેડા વહી જતા હોય કઈ પરિસ્થિતિમાં સ્કૂલે ગયા અને આજે રમાડતા ચોકલેટો અનેક પ્રકારની સુવિધા અને વાતે ગાતે ગૌરવતા આંગળીઓ પકડીને લઈ ગયા 2 વર્ષ પછી આ સમય આવ્યો અને લાગે છે કે આવનારા દિવસોમાં પ્રાઇવેટ સ્કૂલો પર અસર થવાની છે જે સ્કૂલો અત્યારે બની રહી છે બધી અત્યારે અત્યંત આધુનિક સ્કૂલો હવા ઉજાસ પ્રાંગણની અંદર વૃક્ષારોપણો થયા હોય વૃક્ષો હોય મેં જે સ્કૂલોમાં વૃક્ષો વાવ્યા ને અત્યારે છાંયો આપવા માંડી એટલી સરસ મજાની સુંદર મજાનું આયોજન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
જે પ્રકારે અમને મથુરભાઈ કીધું ને પાણીનું કીધું છે, એમને જન આંદોલન કર્યું, તળાવો બહુ બનાવ્યા, ચેક ડેમો બહુ બનાવ્યા. આ સૌની યોજના લગભગ 20,000 કરોડના ખર્ચે બનાવી શરૂ કરી ત્યારે 22,000 કરોડ થાય એવું હતું. મોંઘવારી વધતા 20,000 કરોડને પાર કરી ગઈ. પણ આ યોજના છે એ વરસાદી પાણી ઉપરથી વધારાનું વહી જતું એના માટેની યોજના બનાવી હતી. હવે ડિમાન્ડ એ થઈ છે કે અમારા તળાવો ભરો. તળાવ 2 કિલોમીટર ઊંચી ભરવાનું હતું, જે ડિમાન્ડ આવી છે કે હવે અમારા તળાવો ભરો, એટલે 3 કિલોમીટર ઊંચીનો અત્યારે સર્વે ચાલી રહ્યો છે. પરંતુ લાઈન તો કદાચ નખાઈ જાય છે, પણ પાણી ક્યારેક ઓછું આવે તો વળી પાછા ફોન કરતા નહીં, કારણ કે પાણી તો એનો એ જ છે. અને હવે નવી એક વાત કરી દઉં સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત માટેની. ₹4,000 કરોડ નવા ફાળવા છે. ખંભાતી આપણે જે વાસદથી રસ્તો આવે છે ને, એ વાસદની જગ્યાએ અત્યારે નવો ખંભાતથી નવો બનાવવાના છે. એટલે અત્યારે હું 5-5.5 કલાકમાં પહોંચ્યો આ નવા સારા રસ્તાને કારણે. નકરામાં બધા બેઠેલા બસમાં આગળની સીટમાં સંપલ ગોતતા હતા તારાપુર આવે એટલે. અને સારામાં સારો રસ્તો મોળો એ હતો ને હારા મારો અત્યારે એ છે. આવનારા દિવસોમાં હજી પણ નવી દિશામાં ચાલી રહ્યું છે કલ્પસર ઉપર. આ વખતે એમાં બજેટ પણ ફાળવું છે, મોટાભાગની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. આવનારા દિવસોમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ દિશામાં બહુ સતત એક પ્રાઇવેટ રસ લઈને કરે. આની બહુ જાહેરાત હવે નથી કરતા, પરંતુ એકદમ બેઝિક કામ અત્યારે ચાલી રહ્યું છે. અને વધારે રૂપિયા આ વખતના બજેટમાં ફાળવા છે. આપણે એમ હતું કે કદાચ આપણે જોઈશું કે નહીં, પણ એ કામ ચાલુ થતા તો આપણે જોઈ શકશું. એવી એક મોટી ડિઝાઇન આખા સૌરાષ્ટ્ર માટે બની રહી છે. ત્યારે આવનારા દિવસોમાં સુરતથી ને બાકીના લોકોને કાપડીને સૌરાષ્ટ્રમાં રહેવા આવવું પડશે. એ પ્રકારનું નરેન્દ્રભાઈ જે સપનું જોયું હતું એ સાકાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મહેનત કરી રહ્યા છે. અહીંયા ખૂબ મજાનું અમારા બધાનું ખૂબ બેહી અને અમારું સ્વાગતને સન્માન કર્યું. ખૂબ બધા અમને સાંભળ્યા. છેલ્લે સુધી મને પણ તમે સહન કર્યો એ બદલ આ ગામનો, કાપડી ગામનો, સમસ્ત તમામ ગામનો હું ખૂબ આભારી છું. અને અહીંયા વસતા સુરતમાં વસે છે. અને સુરત, કારણ કે ફોન અહીંથી જ આવે છે. ધારાસભ્ય હું સુરતથી બન્યો, પણ વધારે કામ અમને ભરતભાઈએ કીધું ને કે વધારે કામ અહીં ના આવે. નાની મોટી સમસ્યા હોય તો તરત ત્યાં ઓફિસમાં જ આવે છે. પણ એ તમારો હક છે. અને મને કામ કરવાનો આનંદ પણ થાય છે સૌરાષ્ટ્રમાં, કારણ કે મને અહીંથી જન્મ આપીને મોટો કરીને ભણાવીને અહીંથી મોકલ્યો. એટલે સૌરાષ્ટ્રનું ઋણ મારી ઉપર છે. અને ફરી એકવાર કાયદો કે વ્યવસ્થા, અહીંયા એસપી બેઠા છે, કોઈની મજાલ નથી કોઈ આડાવડા થાય. આ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે, અને કોઈ આડાવડા થાય તો કહેજો. અહીંયાથી નહીં મુંબઈ સુધી, ગુજરાતમાં તો ક્યાંય ચૂક નહીં થવા દઈ. તમે ક્યાંય જાઓ, કોઈ પણ જિલ્લામાં જાઓ, હલવાઓ કાંઈ અટવાઓ, કોઈ રાજ્યમાં જાઓ, પંચાયતથી પાર્લામેન્ટ સુધી તમારી સરકાર છે. યુવાનો વિદેશમાં ભણતા હોય, કાંઈ હલવાના હોય તો એને પ્લેનો લાવી, પ્રાઇવેટ પ્લેનો મૂકીને નરેન્દ્રભાઈ ચાલુ કરીને વિદેશમાં ફસાયેલા લોકોને લાવ્યા છીએ. તમે યાત્રા કરવા જાઓ ને તો કાંઈ અટવા હોય તો કહેજો. તારે આ તમારો નાનો ભાઈ બેઠો છે, સરકાર તમારી છે. હે હા, મુંબઈમાં હવે ટૂંક આજકાલમાં થઈ જવાનું. મુંબઈમાં તે સારી જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સરકાર જો તમને અહેસાસ કરો ને અન્ય બીજા રાજ્યોમાં ખબર પડે. ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. સોનેરી દિવસ ચાલી રહ્યો, સૂર્યાસ્ત મધ્યાહન ઉપર તપે છે. નરેન્દ્રભાઈ જેવા પ્રધાનમંત્રી છે, આચાર્ય દેવવ્રત જેવા ગવર્નર છે, ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા મુખ્યમંત્રી છે. અહીંયા ભૂપેન્દ્ર, દિલ્હીમાં નરેન્દ્ર. આ જોડી છે. બોલો ફરી એકવાર આ બધાનો માનની શ્રી મથુરભાઈ સવાણી, માનની શ્રી વિજયભાઈ ડોબરિયા, માનની શ્રી ભરતભાઈ બોગરા સાહેબ, આપ સર્વ મહેમાનો મંચ પર ઉપસ્થિત છે. અમારા આમંત્રણને માન આપીને પધાર્યા, અમારો ઉત્સાહ વધારો તે બદલ અમે કાપડી ગામ વતી આપનો હૃદયથી આભાર માનીએ છીએ. સમસ્ત મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આજે કાપડી ગામમાં એક મંચ ઉપર રક્ષક, સંરક્ષક, દરેક મહેમાનને સુભાષભાઈની વાડીએ જમવા માટે જવાનું છે. વડીલો, આપ મહેમાનશ્રીને સુભાષભાઈની વાડી તરફ દોરી જશો. મહેમાનશ્રીઓને ભોજન ત્યારબાદ માટે અહીંયા જે ઉપસ્થિત
ma ma ga ra